હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછો આવી ગઈ છું તમારા માટે એક નવો વ્લોગ લઈને. અને આ વ્લોગમાં છે કે મારી ઘરે આજે મહેમાન આવ્યા. તો જોઈએ આપણે આગળ શું થાય છે. તમને એવું થતું હશે ને કે જ્યારે હોય ત્યારે શાક લઈને જ બેઠી હોય, પણ શું કરું, મહેમાન આવે છે. અને મહેમાન આવે ને પેલો વિચાર શું આવે ખબર? કે જમવામાં શું બનાવશું. કંટાળો આવી જાય વિચારીને કે શું બનાવશું. અને જેન્ટ્સનું તો કેવું હોય ખબર? કોલ કરી દે, હેલો આજે મહેમાન આવવાના છે, રસોઈ બનાવી રાખજે. પણ શું બનાવું એ તો કોઈ કહી દો મને. એક તો હેલ્પ તો ના કરે, પણ કે પણ નહીં કે શું બનાવવું છે. અને એ બધું આપણે ડિસાઈડ કરવાનું કે આ બનાવવાનું છે, આ બનાવવાનું છે. અને મહેમાન પણ કેવું કરે, સવારના કોલ કરી દે કે અમે આવવાના છીએ. કેમ કોલ કરતા હશે? આપણે કંઈક નવીન બનાવીએ એટલા માટે. અને પછી હમણાં મહેમાન આવશે ને ત્યારે શું કહેશે ખબર? અરે મારી દીકરીને કાંટી કરાવી ને મેં. ના, અહીંયા જલસા કરું છો ને. પછી આપણે ખોટું બોલવાનું. ના રે ના, અમારા ઘરે મહેમાન ક્યાંથી? ભલે મનમાં સારું ન લખવું. તમારા હારે આવું થાય? મારી હારે બહુ થાય. મારી ઘરે રોજ મહેમાન આવે. મેં તો આજ તો તમને કહેતા જ ભૂલી ગઈ કે હું મહેમાન માટે શું બનાવું છું. ગ્રીલ સેન્ડવિચ. અરે મેં તો વિચાર્યું જ નહીં કે ગ્રીલ સેન્ડવિચ બનાવીશ ને મહેમાન બીજી વાર આવી જશે તો કે તારી તો ગ્રીલ સેન્ડવિચ બહુ સરસ બને, પાછી બનાવ ને, અમે આવવાના છીએ. ન બનાવ્યું તો સારું હતું, પણ ખાલી શાક રોટલી બનાવી હોત તો, કાં તો પાઉંભાજી બનાવી દીધી હોત તો. વટાણા કેટલા સસ્તા છે. તો હવે ગ્રીલ સેન્ડવિચ બનાવું છું. અને હું કેવી રીતે ગ્રીલ સેન્ડવિચ બનાવું એ તમારે જોવું હોય તો તમારે જોવો પડશે મારો વ્લોગ. તો પૂરો વ્લોગ જોજો અને લાઈક, કમેન્ટ, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પછી ગ્રીલ સેન્ડવિચ બનાવો અને તમને સારી લાગી તો તમે પણ આવતા નહીં મારી ઘરે જમવા, કેમ કે મારી ઘરે રોજ મહેમાન હોય. અને હવે મહેમાનો પણ કોલ આવી ગયા છે, તમારા રૂમ નંબર કેટલા છે, અમે આવીએ છીએ. તો હમણાં મહેમાન આવશે એટલે મારે મોઢું કેવું રાખવું પડશે? સ્માઈલ વાળું. આવો. ભાઈ કેમ છો? મજામાં? કેમ મજા? તમે કેમ છુપાઈ ગયા હતા? તો બધાને કામે ચડાવી દીધા છે. અને વિવેક પણ આવી ગયો. મન કાકી કહી છે ફયા. કાકી ને કહેતો ને નહીં તો એમ કે દીદી કહેવાની દીદી તે ખાર એટલે મારા કાકા આવશે ને ત્યારે કાકી ગઈ પછી દીદી ગઈ. કેમ એવું કેમ? એટલે એવું જ ને ભાઈ, મારા કાકા અમે કાકી ને અત્યારે એકલામાં દીદી. એ શું ચાલે વિવેક? શાંતિ? તું કેમ એટલો લેટ આવ્યો? મારી મરજી. તારી મરજી કેમ? પણ તારી મરજી કેમ? કોઈને ઘર જાવ હોય તો વેલા જવાય. મારનો જાવ હોય તો હું તો આવવાનો નહોતો. કેમ? તને મારા ઘરનું ગમે? કેમ ન ગમે? બસ એમ કેમ? એમ લે હવે એમ કેમ ઓય આ જો ને. અને કેતા હોય તો બગડી નાખજો. જવાબ દે કોઈ મારો એવો કાકી, પાછું કાકી કીધું મને તો. કાકી ને કહેતો હો એવો કાકી. મારો ને ઓય તો હાસી નહીં હોય તો ફરતો. એ ભાઈ તમે એને તો એનો ગુસ્સો તમે એના પર કેમ ઉતારો? કોઈને આવે નોવડાવ્યા જો મેં. ફઈ રોવા મહિના પેટી બનાવું મહેમાન માટે. કટિંગ થઈ ગયું છે અને ચટણી પણ મસ્ત બની ગઈ છે બ્રેડમાં લગાવવાની, અને સાથે ખાવાની પણ બની ગઈ છે. પણ હજી આમાં શિમલા મિર્ચ બાકી છે, કેમ કે હરેશ નથી આવ્યા. અને તમને તો ખબર છે હરેશ કેટલા લેટ આવે. 8 થઈ ગયા છે અને બધા મહેમાન કેવી રીતે વાટ જોવે છે બતાવ. ભૂખ લાગી બધાને? બહુ લાગી? તો મને લાગે તમારે ભૂખ્યું જ જવું પડશે, કેમ કે હરેશ તો આવવાના જ નથી. ઓય મસ્તી કરું છું. આ મહેમાન બમારા જો કેવા છે. મારા ફોઈ કેટલા ડાયા છે, જો કેવા મસ્ત બેસી ગયા. હાલો ફોઈ, કેમ મજા? બહુ મજા. અને આજો હેલો ગાઈસ, ચાય પી લો. ક્યારે સેન્ડવિચ બનશે? એવું લાગે છે કે લાઈફમાં પહેલી વાર સેન્ડવિચ ખવાય. હમણાં બનશે. હા, નાસ્તો આપું? આપું. શું આપું બોલ? કઈ દી આપણને બહુ શું આવું છે એમાંથી જોઈ લે. શું છે નવીનમાં? જો લાડવા છે, ચીક્કી છે, અડદિયા છે, બધુંય છે. પણ મને આવું નથી ખાવું. તો મારું માથું ખાવું? હમણાં શું કહેતા હતા કે મારે આવું નથી ખાવું, અને અત્યારે જો તો હરેશ બ્રેડ અને શિમલા મિર્ચ થઈ ગયા છે. અને હવે શિમલા મિર્ચ કટિંગ કરે છે. અને હવે થોડી જ વારમાં સેન્ડવિચ રેડી થઈ જશે. અને પછી મહેમાનને જમવા બેસાડીશું. અને પછી
મહેમાનને ભગાડી દઈશું. તો હવે મેં ચટણી સોસ રેડી કરી અને સોસમાં મેં છે ને માયોનીઝ નાખ્યું છે. તમે પણ એકવાર ટ્રાય કરજો, એકદમ મસ્ત બને. થઈ ગયું છે અને હવે માયોનીઝ એડ કરું છું હવે. અને સેન્ડવિચ હવે ફાઈ પણ જમવા બેસી ગયા છે. કેવી બની ફાઈ સેન્ડવિચ? બહુ મસ્ત બની. તો વધારે ખાઓ તમે. અને એક બેન તો હજુ કામ કરે છે, મારી હેલ્પ કરે છે. જો આવજો બધા પાછા. હાસ મહેમાન તો ગયા. અને કામ બધું એમ જ પડ્યું છે. અને મહેમાનની ટેવ કેવી હોય ખબર? કે લાવ બટા તને વાસણ સાફ કરી દઉં. પણ આપણે સારા બનવા માટે શું કહેવાનું? ના ના રહેવા દો, હું કરી નાખીશ. અને મનમાં તો થાય હાસ એક વાસણ તો સાફ થઈ જશે. પણ એકવાર ના પાડી એટલે મહેમાનને શું જોઈએ? બસ ના પાડી દીધી અને બેસી જાય. અને પછી થોડી વારમાં શું કહે ખબર? ચાલો અમારે લેટ થાય છે, અમારે આમ જવાનું છે, તેમ જવાનું છે. અને પછી એ ગાયબ થઈ જાય અને કામ કરવું પડે આપણે. સાચું કીધું ને? તો સાચી વાત તો કહેવાની તમને રહી જ ગઈ કે આ હા તો એક નાટક, ફૂલ મસ્તી, તમને હસાવવાનું રીઝન. અને રિયલમાં તો મને ખૂબ જ મહેમાન ગમે છે. તો બધા મારી ઘરે આવજો અને તમારા બધા માટે હું કંઈ ને કંઈ નવીન બનાવીશ પ્રેમથી. પણ હા, વાસણ સાફ કરાવીને જજો. હા, મસ્તી કરું છું. તો કેવો લાગ્યો મારો વ્લોગ એ કમેન્ટમાં મને જરૂર કહેજો. અને ફરી મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.